ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 8ની અંદર ગણિત વિષયની અંદર પ્રકરણ નંબર 12, કયું પ્રકરણ? પ્રકરણ નંબર 12 ઘાત અને ઘાતાંકના દાખલાઓ વિશે જોઈએ। મિત્રો, ગયા તાસની અંદર આપણે જોયું હતું સ્વાધ્યાય 12.1ના દાખલા નંબર 1માં કે જે પદો આપેલા હોય એની આપણે કિંમત શોધવાની હતી। મિત્રો, આ દાખલા આપણે કેવી રીતે ગણેલા હતા? તો કે ઘાતાંકના જે નિયમો છે એ નિયમોનો ઉપયોગ કરી અને આપણે દાખલા ગણ્યા હતા। હવે આજે સ્વાધ્યાય 12.2ની અંદર પ્રશ્ન નંબર 2 સાદુરૂપ આપો અને પરિણામને ધન ઘાતાંક સ્વરૂપે દર્શાવો એ દાખલા વિશે જોઈએ। મિત્રો, અહીંયા આગળ પહેલો જ દાખલો આપ્યો છે કે ઋણ 4નો 5 ઘાત ભાગ્યા ઋણ 4નો 8 ઘાત। હવે સમજી લો કે બંને આધાર ઋણ 4 છે। આધાર તરીકે કોણ છે? ઋણ 4 છે અને બંનેની વચ્ચે ભાગાકારનો સંબંધ રહેલો છે। એટલે આપણે આગળના નિયમમાં જોયું હતું કે જ્યારે આધાર સરખા હોય અને પરિણામનો જ્યારે ભાગાકાર કરવાનો હોય, પદોનો જ્યારે ભાગાકાર કરવાનો હોય ત્યારે ઘાતાંકોની બાદબાકી કરવામાં આવે। એટલે આ ઋણ 4નો આ 5 ઘાત છે એટલે 5 ઘાત ઓછા આ ઋણ 4નો 8 ઘાત એટલે ઋણ 4નો 5 ઘાત ઓછા 8 ઘાત એટલે 5 ઓછા 8 ઋણ 4નો 5 ઓછા 8 ઘાત થાય। હવે આપણે જાણીએ છીએ કે 5માંથી 8 બાદ કરવાના। 5માંથી 8 બાદ કરીએ તો મોટી સંખ્યા કોણ છે? આમ જોઈએ તો 8। એ કેવી છે? એનું ચિહ્ન ઋણ છે એટલે 8માંથી 5 બાદ કરીએ તો 3 જવાબ રહે, પણ મોટી સંખ્યાનું ચિહ્ન આવે એટલે ઋણ 4નો 3 ઘાત। મિત્રો, હવે આગળ આપણને કહ્યું છે કે ઘન આ જે ઘાતાંક છે એને ધન ઘાતાંક સ્વરૂપમાં દર્શાવવાનું છે। હવે આગળ આપણે નિયમ જોયો હતો કે જ્યારે કોઈ પણ પદ આપેલું હોય ત્યારે જો એનો ઘાતાંક ઋણ હોય તો એને ધન કરવા માટે આપણે શું કરવામાં આવે? તો કે 1ના છેદમાં આખા પદને લઈ લેવામાં આવે। એટલે આ -4નો -3 ઘાત આવ્યો એટલે આખું જે આ 5 પદ છે એ પદને 1ના છેદમાં મૂકી દઈએ તો એ કેવો ઘાત થઈ જશે? ધન ઘાત થઈ જશે। એટલે 1ના છેદની અંદર -4નો 3 ઘાત જવાબ આવે। ચલો હવે બીજા નંબરનો દાખલો જોઈએ। કૌંસની અંદર 1ના છેદમાં 2નો 3 ઘાત કૌંસ પૂરો અને 2 ઘાત। મિત્રો, આનો મતલબ એવો થયો કે કૌંસની બહાર 2 ઘાત છે। આ જે 2 ઘાત છે એ કૌંસની અંદર આવેલા દરેકે દરેક પદનો 2 ઘાત કહેવાય। એટલે આપણે આને આમ લખી શકીએ કે બરાબર 1નો 2 ઘાત, અહીં સમજો 1નો 2 ઘાત કહેવાય અને 2નો 3 ઘાત છે એનો પણ કેટલો ઘાત થાય? 2 ઘાત। એટલે આ 2નો 3 ઘાત અને આનો પણ શું થાય? 2 ઘાત। હવે 1નો ગમે એટલો ઘાત હોય, 2 ઘાત હોય, 4 ઘાત હોય, 6 ઘાત હોય તો પણ પરિણામ આપણને શું મળે? 1 મળે એટલે 1। અને હવે જુઓ 2નો 3 ઘાત અને એનો પણ 2 ઘાત એટલે આ રીતે હોય તો આપણે શું કરીએ? ઘાતાંકોનો ગુણાકાર કરીએ છીએ। એટલે બરાબર 1નો 2, આ જે 2 છે એનો કેટલો ઘાત થાય? 3 ગુણ્યા 2 ઘાત, 3 ગુણ્યા 2 બરાબર 1ના છેદમાં 2નો 3 દુ 6 ઘાત। એટલે આપણને જવાબ શું મળે? 1ના છેદમાં 2નો 6 ઘાત। આ રીતે આનો જવાબ આપણને મળે। હવે મિત્રો જુઓ ત્રીજા નંબરનો દાખલો કે -3નો 4 ઘાત -3નો 4 ઘાત ગુણ્યા કૌંસની અંદર 5/3 કૌંસ પૂરો એનો 4 ઘાત। હવે આપણે આગળ જોયું કે આ જે -3નો 4 ઘાત આપણે એમને એમ લખ્યા ગુણ્યા હવે કૌંસની બહાર 4 ઘાત છે એનો મતલબ એવો થયો કે 5નો પણ 4 ઘાત કહેવાય અને 3નો પણ 4 ઘાત કહેવાય। એટલે 5નો 4 ઘાત છેદમાં 3નો 4 ઘાત। ખ્યાલ આવ્યો તમને? આપણે શું કર્યું? કૌંસની બહાર
4 ઘાત છે એટલે કૌંસની અંદર આવેલા દરેકે દરેક પદનો 4 ઘાત કહેવાય. એટલે મેં 5નો પણ 4 ઘાત લખ્યો અને 3નો પણ 4 ઘાત લખ્યો. બરાબર. હવે જુઓ, -3નો 4 ઘાત ગુણ્યા 5નો 4 ઘાત અને છેદમાં 3નો 4 ઘાત. હવે સમજી લો, આ -3નો 4 ઘાત છે, -3નો 4 ઘાત છે એટલે આપણે કોઈ પણ સંખ્યા ઋણ હોય, સમજો અહીં હું અહીં આગળ એક ઉદાહરણ તરીકે લખું કે -2નો 2 ઘાત, તો આના બરાબર શું લખી શકીએ? -2 ગુણ્યા -2 બરાબર 2 દુ 4 ઘાત, ધન 4 ઘાત થાય. એ રીતે અહીં આગળ કેટલા આપેલા છે? -3નો 4 ઘાત, એનું કારણ કે બેકી ઘાત છે એટલે -3 ગુણ્યા -3 ગુણ્યા -3 ગુણ્યા -3 બરાબર શું થાય? ધન જવાબ આવશે. કેટલો આવશે? ધન આવશે. બેકી ઘાત છે એટલે આનો જવાબ કેવો આવે? ધન આવે. બરાબર. આપણે આને ને આને ઉડાડી દઈએ તો અહીં શું રહ્યું? 1 ગુણ્યા 5નો 4 ઘાત બરાબર છેલ્લે જવાબ મળશે આપણને 5નો 4 ઘાત. મિત્રો આ -1 ના આવે. કેમ 1 ના આવે? મેં તમને એવડે સમજાવ્યું કે આનો ઘાત 4 છે, બેકી ઘાત હોવાથી, -3નો બેકી ઘાત હોવાથી પરિણામ જે આવે એ કેવું મળશે આપણને? ધન મળશે. અને એટલા માટે જ મેં અહીં આગળ આ બંને પદ ઉડી જાય તો એની જગ્યાએ મેં જવાબ 1 લખ્યો અહીં આગળ અને ગુણ્યા 5નો 4 ઘાત એટલે 1 ગુણ્યા 5નો 4 ઘાત એટલે જવાબ આપણને પરિણામ છેલ્લે ફાઇનલ શું મળશે? 5નો 4 ઘાત મળે. હવે આપણે ચોથા નંબરનો દાખલો જોઈએ કે કૌંસની અંદર 3નો -7 ઘાત, 3નો -7 ઘાત ભાગ્યા 3નો -10 ઘાત કૌંસ પૂરો ગુણ્યા 3નો -5 ઘાત. જો અહીં દરેક જગ્યાએ આધાર તરીકે 3 આપ્યા છે, અહીં આગળ પણ 3, અહીં આગળ પણ 3, અહીં આગળ પણ 3. આ જે બે પદો આપેલા છે એ બે પદો વચ્ચે ભાગાકારનો સંબંધ છે અને આ કૌંસ અને આ પદ વચ્ચે ગુણાકારનો સંબંધ છે. એટલે આપણે આગળના જ ઘાતાંકના નિયમનો ઉપયોગ કરીએ તો બરાબર આ જે 3 છે એનો -7 ઘાત. હવે જુઓ, આ બંને વચ્ચે ભાગાકારનો સંબંધ અને આધાર સરખા છે એટલે ઘાતાંકોનો શું થાય? બાદબાકી કરવાની. એટલે -7 ઘાત ઓછા શું થશે? -10 ઘાત. સમજણ પડી આમાં? -10 ઘાત અને આપણે કૌંસમાં મૂકીએ ઋણ છે એટલે, અને આ કૌંસ આખો પૂરો ગુણ્યા 3નો -5 ઘાત બરાબર 3નો -7 ઘાત. હવે આ ઓછા ઓછા શું થઈ જાય? વત્તા કેટલો ઘાત થશે? 10 ઘાત અને ગુણ્યા 3નો -5 ઘાત. ખ્યાલ આવ્યો? આ 3નો -7, આ ઓછા ઓછા વત્તા 10 ઘાત કૌંસ પૂરો ગુણ્યા 3નો -5 ઘાત બરાબર 3નો -7 વત્તા 10 એટલે આપણે 10માંથી 7 બાદ કરીએ તો 3 ઘાત, 3નો 3 ઘાત ગુણ્યા 3નો -5 ઘાત બરાબર 3નો, હવે આધાર આ બંને સરખા થઈ ગયા, 3 3 વચ્ચે ગુણાકારનો સંબંધ છે એટલે ઘાતાંકોનો શું કરવાનો? સરવાળો કરવાનો. એટલે 3નો 3 વત્તા -5 ઘાત બરાબર 3નો 3 ઘાત ઓછા 5 ઘાત અને બરાબર 3નો 5માંથી 3 જાય તો 2, પણ કેવા? -2 ઘાત. હવે જુઓ, આપણે ધન ઘાતાંક સ્વરૂપમાં ફેરવવાના છે એટલે આ માઇનસ ઘાત છે તો એને પ્લસમાં ફેરવવું હોય તો આપણે 1ના છેદમાં લેવા પડે બરાબર 1ના છેદમાં 3નો 2 ઘાત એટલે છેલ્લે પરિણામ આપણને 1ના છેદમાં 3નો 2 ઘાત મળશે. મિત્રો અહીં આગળ જુઓ 5મા નંબરનો દાખલો હવે કે 2નો -3 ઘાત ગુણ્યા -7નો -3 ઘાત. એટલે આના બરાબર આપણે આ રીતે લખી શકીએ કે બરાબર આ એક મોટો કૌંસ લઈએ એમાં 2 ગુણ્યા -7, આ 2 ગુણ્યા -7 અને આ આખો જ કૌંસ છે
એનો -3 મેં કેમ આમ લખ્યું કે આનો પણ -3 છે અને આનો પણ -3 છે, એટલે આ બંનેને કૌંસમાં લખી આ વચ્ચે ગુણાકાર છે એટલે લખી શકીએ. અને આને જો આપણે સાદુરૂપ આપીએ તો કૌંસની બહાર 3 છે, -3 એટલે બંને પદોનો -3 થાય. બરાબર. અહીં આગળ જુઓ 7 દુ 14, પણ આ -7 છે એટલે -14 નો શું થાય -3. હવે આપણે ધન ઘાતાંક સ્વરૂપમાં ફેરવવાના હોય તો શું થશે? ધન ઘાતાંક સ્વરૂપમાં ફેરવવાના તો શું કરવાનું? તો કે 1/14 અને એનો કેટલો ઘાત આવે? 3 ઘાત આવે. 1/-3 -14, 1/-14 અને એનો 3 ઘાત આવે. એટલે આ રીતે આપણે આ દાખલાઓનો અભ્યાસ કરી શકીએ.